તો પ્રાંતિજ ઓબીસી મોરચામાં નિમણૂકને લઈને વિવાદ સર્જાયો। હાર્દિક શર્માની ઓબીસી કોષાધ્યક્ષ પદે નિમણૂક કરાઈ। ભાજપે વિવાદ વધતા જ હાર્દિક શર્માને હટાવી દીધો। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પેપર લીકના આરોપીની નિમણૂક કરે છે ભાજપ। આકાશ બાદ હાર્દિકને પદ આપી ભાજપે નવાજી લીધા। આરોપીને રાજકીય આશ્રય કેમ આપવામાં આવી રહ્યો છે? ભાજપ જવાબ આપે કેમ આરોપીઓને રક્ષણ અપાય છે? ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડનો એક આરોપી હતો। આ રીતે જ આકાશ પટેલ જે એ પણ એક આરોપી હતો, એને પહેલા પદ આપવામાં આવ્યું, યુવા મોરચાનું પદ આપવામાં આવ્યું અને એ રીતે જ હાર્દિક શર્માને એક પદ વિશેષ આપીને નવાજવામાં આવ્યો। એનો મતલબ કે ગુજરાતની અંદર લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ કહે છે કે જે પેપર લીકના કૌભાંડીઓ છે, ગુજરાતમાં 24થી વધુ પેપર લીક થયા। અનેક પરીક્ષાની અંદર ગેરરીતિ, ગોલમાલ અને ગોઠવણો થઈ અને પાછલા બારણે મળતિયાઓને ગોઠવી દેવા, આરએસએસના માણસોને ગોઠવી દેવાનો